આગામી લોકસભાની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય અને મતદાન જાગૃતિ અર્થે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અતુલ ગોર દ્વારા ઈવીએમ ડેમોન્સ્ટ્રેશન વાનનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું। ભારતીય ચૂંટણી પંચ દ્વારા વડોદરા શહેર અને વડોદરા જિલ્લામાં ઈવીએમ ડેમોન્સ્ટ્રેશન વાન પ્રોવાઈડ કરવામાં આવી છે, જે આ વાન વડોદરા શહેર અને જિલ્લામાં જુદા જુદા મતવિસ્તારોમાં મતદારોને જાગૃત કરવામાં આવશે। 2 ઈવીએમ ડેમોન્સ્ટ્રેશન વાન શહેર અને જિલ્લામાં નવા મતદારોને જાગૃત કરવામાં આવશે। સાથે ઈવીએમ ડેમોન્સ્ટ્રેશન વાનમાં BLOના કર્મચારીઓ અને પોલીસ કર્મીઓ હાજર રહેશે। ઈવીએમ ડેમોન્સ્ટ્રેશન વાનથી પ્રથમ વખત મતદાન કરનારા યુવાનો અને યુવતીઓને મતદાન કેવી રીતે કરવું તેના માટે જાણકારી આપવામાં આવશે, જેથી કરીને આવનાર લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો મતદાન કરે તે હેતુથી આ ઈવીએમ ડેમોન્સ્ટ્રેશન વાનનું આજે વડોદરા શહેર જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અતુલ ગોર દ્વારા ઈવીએમ ડેમોન્સ્ટ્રેશન વાનને પ્રસ્થાન કરાવવામાં આવ્યું। ભારતના ચૂંટણી પંચ દ્વારા વડોદરા જિલ્લાને 2 ઈવીએમ નિદર્શન વાન પ્રોવાઈડ કરવામાં આવી છે। એ જુદા જુદા વિધાનસભાના વિસ્તારોમાં ફરશે અને લોકોને મતદાતાઓને ઈવીએમ મશીનની જાણકારી આપશે। આજે એક વડોદરા શહેર માટે અને એક વડોદરા ગ્રામ્ય વિસ્તાર માટે વાનનું પ્રસ્થાન કરાવ્યું। વડોદરા શહેરમાં પ્રથમ અકોટા મત વિસ્તારના જુદા જુદા મતદાતાઓને મતદાન મથક ઉપરના ઈવીએમ મશીનની જાણકારી આપવામાં આવશે। ત્યારબાદ અન્ય 4 શહેર વિસ્તારના વિધાનસભા મતક્ષેત્રમાં અને ત્યારબાદ પાદરાની જે વાન જે છે પાદરા વિધાનસભા મતક્ષેત્રનું કામ પૂરું કરી અન્ય 4 ગ્રામીણ વિસ્તારના એટલે કે ડભોઈ, કરજણ, સાવલી અને વાઘોડિયા મતક્ષેત્રની અંદર પણ પોતાનો નિદર્શન કરશે। વાનની સાથે એક નોડલ ઓફિસર, એના BLO અને એક પોલીસ કર્મચારી તૈનાત છે અને તમામ મતદાતાઓને, ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરવાના એવા મતદાતાઓને મારી વિનંતી છે કે આપ આ મતદાન માટેનું મતદાન મશીન કેવી રીતે કામ કરે છે એની જાણકારી મેળવો અને લોકશાહીને સુદૃઢ બનાવો। આપ સર્વેને શુભકામનાઓ। જય હિન્દ।